ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજના નવા વ્લોગમાં. તો જો આજે પાછી છે ને વેફર કરવા આદરું છે, ફ્રી થઈ ગયા અને વેફર કરીએ છે. જો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને મહાદેવ મહાદેવ. વેફર બનાવી છે. હમ. હાલો બધાય આ ખીચું ખાવું હોય તો ખીચું ખાઓ. હા, સાબુદાણા બટેકાની. સાબુદાણા બટેકાની. જય શ્રી કૃષ્ણ. જો વર્ષા વેફર પાડે છે. હમ કોથળી ભરી દઉં છું. હું હાથમાં લઈને ઊભી છું. દિલ્હી પાડ. હું વેફર પાડતી હતી, પછી બ્લોગ ચાલુ કરવાનું બાકી છે. મેં લાવ પહેલાં કરી દઉં અને પછી મેં કીધું વેફર પાડું. પહેલા તું વ્લોગ ચાલુ કર દે, પછી તું પાડે. તો કરી પાડ. યસ, વર્ષાબેનના કામ હેલું લાગ્યું નહીં? ઓલું છે ને એ લોકો છે ને સંચામાં કરતા, સંચો ભરવામાં જ જાય, ભરવામાં જ જાય ત્યાં ખીચું ઠરી જાય. હા, હુંય સંચામાં જ કરતી. તો હુંય સંચામાં જ કરતી. હા આ કોથળીમાં જલ્દી થઈ જાય, હા, જલ્દી આમાં થઈ જાય. હા. જલ્દી થઈ જાય, ફટ ફટ. ઘડીએ ઘડી ભરવાની ને કઈ માં હમ. ફટફટ થઈ જાય. ઓલા તો મશીન ભરવામાં જ છે. યસ, અને એ ઓલી છારી બધી નોખી નોખી ગોખલી લઈ તો હોય મશીન ઈ નોખી. નાની મોટી નાની હોય. મોટી હોય એટલે નોખી રાખવી પડે એમ. જો અમે પાછી વેફર કરી. યસ, તળી ત્યારે ખાવા આવજો. હવે અત્યારે તમને કામ કરવા તો ન બોલાવાય, મેં ખીચું ખાવા બોલાવી છે. હવે તળી ત્યારે વેફર ખાવા આવજો. ચાલો તો હવે વેફર પાડી લઈએ. એમ તો કામ તો બધું થઈ ગયું છે, નવરા થઈને પછી બધું આયરું નથી, પછી આ રહી જાય ને કામ એ રહી જાય ને એવું બધું થાય. એટલે તું પહેલાં નવરા થઈ જાય પછી મેં કીધું આ કરીએ. મમ્મા ખીચું બનાવવા માંડ્યા ને અમે બે કામ કરતા હતા. કામ થઈ ગયું ત્યાં ખીચું થોડું ઘણું બાકી હતું, થોડું ઘણું થઈ ગયું. ચડાવવાનું હલાવવું પડે, કન્ટિન્યુ હલાવવું પડે. હા હા, આવું છે. હે તો આમ જોઈને બોલો શું? નથી. કેમ? ચાલો બધાય ખીચું ખાવા. એમ કહું છું અમાર બિંદુને સરસ ખીચું હલાવ ખાવે છે. તમારે બનાવવું હોય તો બિંદુને ફોન કરજો, બિંદુ આવી જશે. આપણે થોડું હતું એટલે ભાઈ, વધારે હોય તો કાંઈ ન થાય. આ થોડું કહેવાય ને? તગારું ભર્યું તો. હા. તગારું ભર્યું તો સારું. ચાલો તો અમે વેફર બનાવી લઈ, પછી સાંજ થઈ છે તો સુકાઈ જશે, પછી આવજો તમે ખાવા. પછી કાલે કરશું એટલે ખાવા આવશું. કાલે રવિવાર આમ થઈ રહ્યા હોય છે ને બધા. હા, કાલે રવિવાર છે તો આવજો બધા. આમથી રજા હોય ને બધાયને રવિવાર. યસ. કોઈ નવરાત્રી રહેતું હોય. હા, આજે છે ને આઠમ, કાલે હા, હા, આજે આઠમ. આજે છે આઠમ. આજે મંદિરે જાઉં? જશું મંદિરે બધાય. સારું, ચાલો તો અમે બનાવી લઈ અને પછી બીજા બધા કામ. રસોઈ હવે રસોઈ ચાલો. રસોઈ હજી તો વાર છે, 10:15 થયા છે. ધીમે ધીમે કરશું, બનશે એટલે. આજે પપ્પા છે નહીં, પપ્પા ગયા છે નર્મદાની પરિક્રમા કરવા અને બાબો ગયો છે સ્કૂલે. સાહેબને કામ હતું તો સાહેબ બહાર ગયા છે. એટલે હવે આ હલતું જઈશી, જો પડી જાય બપ થઈ જાય. જો વો થમદણ એટલે થમદણ નહીં, થંબનેલ કહેવાય. જો આ મમ્મી ને વર્ષા મામી ને બિંદુ કેટલા દી થયા? બિંદુ એમ નહીં, કેટલા દિવસથી તમે ટ્રાય કરતા હતા? કાપડ તો આપણે લાવ્યા જ ને. કાપડ તો કેટલા દિવસથી કાલ કોણ હા. છે એ મસ્તીને બેઠા. કાલ હા, તમે ક્યાં જો ગણપતિ દાદાના અને રિદ્ધિ અને સિદ્ધિના વાઘા તૈયાર કરતા હતા. જો મસ્તીના થઈ ગયા છે. વચ્ચે રહ્યું ગણપતિ બાપાની ધોતી છે ને, હા. ધોતી અને ખેસ. અને આ રીતિ સીધીનું. આ રિદ્ધિ સિદ્ધિના. હા, અને સીધીનું. કહી દીધું, ચાલુ જ છે. તમે બોલો એટલે આવી જ જાય. હા, જો આ કેટલા મસ્તીના વાઘા છે. તમને કેવા લાગ્યા તમે કમેન્ટમાં જરાક કહેજો. અને હવે અમે જઈશું અત્યારે મંદિરે ગણપતિ દાદાના, અહીંયા આપી આવશું. એટલે કાલે રામનવમી છે, જો ચાન્સ લાગી જશે ચાન્સ આપણા વાઘા કાલ અત્યારે પહેરાવવાનો. નહીં આવો તો વળી કાલ પહેરાવી હે? દઈએ. કોઈના ન હોય તો પહેરાવી દઈએ. હા,
સારું ચાલો તો અમે છે ને જઈ આવીએ, આપી આવીએ પછી વાત. જો પડ્યો લાગ્યું ને. જો આવીને કારનામાં કહી દા. જો ભાઈ જો હજી તો ચાલુ જ કર્યો છે વ્લોગ. લાગ્યું ને. તો આજે આપણે રમવાની છે ગેમ. હા ગેમ રમવાની છે. જો ગેમનો શું છે રૂલ્સ. એક બાજુ ચાલ ભાઈ ખસી જા, એક બાજુ રેડ બલૂન છે, એક બાજુ બ્લેક બલૂન છે. તો મમ્મી ને પપ્પા બે ગેમ રમશે, બરાબર. જો શું કરવાનું છે બતાવી દે બાબા, એકવાર કરીને બતાવો. ચાલ બાબા સ્ટાર્ટ કર. જો આમ સામે જવાનું, ત્યાંથી બલૂન લેવાનું, પછી ચેર પાસે આવવાનું, નીચે બલૂન મૂકવાનો અને ઉપર ચેર ઉપર મૂકવાનો ને ઉપર બેસવાનું. હા તો ફોડવાના જ છે બલૂન. જી પેલા ફોડ નાખે આ બધા બલૂન ઈ વિન. ઓકે ચાલો તો હવે ખબર પડી ગઈ ને. એટલે એમાં શું બીક લાગે, ખબર પડી ગઈ ને. 30 સેકન્ડ આપવાની. 30 હા 30 સેકન્ડ હા, એટલે અડધી મિનિટ. હા બાબા અડધી મિનિટ ના 30 સેકન્ડ બોલી. હા ચલો ગોઠવાઈ જાઓ. 3, 2, 1 સ્ટાર્ટ. મમ્મી લઈ ગયો બલૂન. પતી ગયો ટાઈમ, પતી ગયો. અરે ભગવાન મજા આવી ને. મમ્મીને એક બલૂનમાં પાણી ભર્યું. જો કે પપ્પાના બલૂનમાં ભર્યું હતું પાણી, પણ સ્પ્રે ભર્યો તો અમે લોકોએ, પણ હવે એમાં પપ્પાને થોડુંક પાણી ઓછું થઈ ગયું. હા કૂડ, એ કૂડ કહેવાય કૂડ. હા કપટ. મજા આવી ને હે ને. બે જ બ્લેક બલૂન. મમ્મીને એમાંથી કેટલા છે? એટલે 4 વૈધા. એક તો રેડ ફોડ્યો ને તું મૂક્યો તો એ બાબા. મજા આવી ને. વાહ યસ. ચાલો હવે તમારો વારો. હવે આ બેનો વારો છે હો. હા ચાલો. હા એ લોકો ટ્રાયલ કરે છે ખાલી 2 જણા. ચાલો અહીંયાથી પછી ત્યાં દોડીને જવાનું, પછી અહીંયા આવીને ફોડવાનો. હા ઓકે 3, 2, 1 સ્ટાર્ટ. એ બાગા ફૂટશે. બેસી એ ફૂટી જાય. નીચે બેજા, નીચે બેજા. બેસ એ દેવ
બાય નખ ભરાયો હતો તો બધાને ગેમ રમવાની મજા આવી ગઈ આજે તો હવે બીજી ગેમ રમશો કહેતા હતા કે રમવી છે પણ હવે આજે નહીં હવે કાલે સન્ડે છે તો કાલે રજા જ છે તો કાલે રમશું પાછા તો કાલે જોઈએ હવે વિચારી રાખીએ કઈ ગેમ રમીએ આ તો રમીએ ને પાછી શું જોજો સારું ચાલો ગાઈઝ ને કાંઈ પ્રોબ્લેમ નથી હા તે એવુંથી કેવું ફૂટી ગયું જો તું હા તો પછી સારું ચાલો તો કેવલને કીધું તું કે કેવલ ઘરે રહ્યો પણ એને રમવા જવું હતું એટલે એ ગયા છે એને ફોન આવતો હતો ને એટલે જવું હા પડ્યું. પેલા ના પાડી દીધી હતી વળી પાછા ગયા બહાર જવાનો પ્લાન કર્યો પછી બહાર જવાનું કીધું પછી ત્યાંય ના પાડી પછી મેં ઘરે ગેમ રમીએ દેવ આવ્યો ને એટલે રમવું તો અમારે તો કરતા હતા પછી મેં એને ફોન કર્યો કે એને મૂકી જાવ એમ રમીએ ગેમ પછી ગેમ રમવાનો પ્લાન કર્યો તો પછી ભાઈ આવ્યા હે દેવ એટલે તું આવ્યો આવવાનો જ હતો કા બાબા બોયઝના રૂલ એટલે કેવી તારે કઈ ગેમ રમવી છે તું કે કાલે રમશું આપણે સવારે કાલ સવારે બોયઝની ગેમ ઓકે ગર્લ્સની ક્યાં થઈ છે બાની દાદાની કરી ગર્લ્સ વિથ બોયઝ એ કોઈ નથી કરી ગર્લ્સ ને આમાં કી આવ્યા ગર્લ્સ ને બોયઝ આવ્યા ગર્લ્સ વર્સિસ બોય કરી હતી ને આપણે તો બોય જીતી ગયા એમ નહીં ગર્લ્સ વર્સિસ બોય કરી હતી બોય જીતી ગયા આમાં સિનિયર સિટીઝન આવ્યા છે હા તો કાલે હા તો મોડું ઉઠવાનું પણ કાંઈ વાંધો નહીં, મોડો ઉઠજે આપણે બીજું કંઈક કરશું કાંઈ નહીં, દેવને તો ઉઠાડો વહેલો, લે એમ હાલતા હશે મોડું. એમને મન થઈને એમાં તે એમ કે તમે એમ મોડા ઉઠો ય ન હાલે. ઉઠવાનું 6 વાગે ઉઠાડીશ. દેવ, મે દેવ મને નહીં સુવા દેતા ચાય મહેમાન થઈને આવ્યા છે. અમારે ઘરે મહેમાન થઈને આવે ને તો વહેલું જ ઉઠવાનું. ઘરના ઉતારે અમે મહેમાન થઈને આવે વહેલા ઉઠે કામ કરે, હા. હે ને નાના છોકરા જા યે छोटा पैकेट बड़ा धमाका जो दादा फोड़े दादा ने दे तो अंदर થી બીજા બલૂન લેતો આવ જા પછી છે એ રીતે, હા? હા છે બલૂન તો એટલે મેં કીધું કે કાલ કર ઓલા ગેમ ને બીજા દાદા ને દે જો દાદા ફોડે દેવ દાદા ના અને તું ચાલ ને દાદા તું પકડી રાખ દાદા ફોડશે મૂકી ન લેતો હો. તારે ફોડવાનું. 500 રૂપિયા ઇનામ 500 રૂપિયા ઇનામ 3 ટ્રાય મારવાની આમ એક વખત બે વખત ને 3 વખત છૂટ હાલ ફટાફટ જોરમાં મારજે 500 ઇનામ એ જોરમાં માર કે દેવ આપશે હો એક ગયો હો દેવ હવે ફૂટી ગયો એ લ્યો. ફિનિશ ટ્રાય 3 જ વાર ના ભરાવી દે નો એ 5 વાર કીધું તું એવું ન હોય હવે 5 વાર છેરી ટ્રાય નો ફૂટે બાબા તારે બીજા 5 છૂટ તું પકડ. હાલ તું પકડ દાદા ફોડે જોજે હો એક જ ટ્રાય ને એક જ ટ્રાય એ તું લઈ ગયો ઓલો બે. આ એટલે જ કહું ને એ ઓ ઓમ બડા ધમાકા જી શું બોલે તો દેવ તું છોટા પેકેટ બડા ધમાકા આવો કે અમાર બે ચાન્સ એમ તો છે જોર પતી ગયા ફિનિશ થઈ અરે વાહ તમારે તો નીચે રાખી આવો, આવું જ. એક હાથે ફૂટી એક હાથે ફૂટી જાય એ પાણી ભરી દે. ના હવે હા, છે આવ્યું.
ઓલું છે ખીર છે હાલો ઉડશે જાય બધે. ના ઉડશે પણ નહીં નથી, આમાં જરાક જ છે, નહીં ઉડે. હા, સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ કરજો કે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો. હા, અને બીજી ગેમ સજેસ્ટ કરજો, તમે રમશું. ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.